આપણી સ્વાધ્યાયમાં કાલે શીતલબેને બહુ જ સુંદર અધ્યયન આપણને બહુ જ સરળ રીતે સમજાવ્યું, અને એમાં જે વાંચન કરવામાં આવે છે એનાથી જે વિશિષ્ટ ભાવો આપણા અંદર પ્રગટે છે એનું લાઈવ એક્ઝામ્પલ આપણને કાલે જાણવા મળ્યું કે કોઈ પણ જે શાસ્ત્રકારોએ આગમમાં જે ભાવ મૂક્યા છે એનું જ્યારે આપણે વાંચન કરીએ, જ્યારે એનું આપણે શ્રવણ કરીએ, ત્યારે જે આપણને એમાંથી શ્રદ્ધા જાગે, એનાથી જે આપણને બોધ મળે એ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ હોય છે. એમાં કેટલું સિમ્પલ રીતે સમજાવ્યું કે બે ભાઈબંધને બે ઈંડા જે મળ્યા, એકને શ્રદ્ધા હતી ને બીજાને શંકા હતી. તો જેને શંકા હતી એને તો કઈ મળ્યું નહીં, અને શ્રદ્ધાને જે શ્રદ્ધા કરવા વાળા હતા એમને એમાંથી મોર ઉત્પન્ન થયું. હવે એ શ્રદ્ધા એ 10 બોલની દુર્લભમાંનો એક બોલ છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ કહ્યું છે કે શ્રદ્ધા પરમ દુર્લભા, એટલે કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. તો આપણે કાલ પરમ દિવસનું જે ટોપિક હતું એને કન્ટિન્યુ કરતા પહેલા 10 બોલની દુર્લભતા હમણાં જ મને બહુ જ સરસ કવિતા એટલે કે પોએટ્રી રીતે આ 10 બોલ કેવી રીતે ઇઝીલી યાદ કરવા એ મને મળી છે. તો આઈ વિલ રિસાઇટ ધેટ. પહેલે બોલે મનુષ્ય ભવ, બીજે બોલે આર્ય ક્ષેત્ર. પહેલે બોલે મનુષ્ય ભવ, બીજે બોલે આર્ય ક્ષેત્ર, ત્રીજે બોલે ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. ચોથે બોલે લાંબુ આયુ, પાંચમે બોલે ઇન્દ્રિય પરિપૂર્ણ. ચોથે બોલે લાંબુ આયુ, પાંચમે બોલે ઇન્દ્રિય પરિપૂર્ણ, શરીર નિરોગ યોગ સાધુનો દુર્લભ છે. જીનવાણી તણુ શ્રવણ, જીનવાણી ઉપર શ્રદ્ધા. જીનવાણી તણુ શ્રવણ, જીનવાણી ઉપર શ્રદ્ધા, દીક્ષા લઈ પુરુષાર્થ કરવું દુર્લભ છે. તો આ 10 બોલ જે છે, પહેલું બોલ છે મનુષ્ય ભવ. આપણને જે મનુષ્ય ભવ મળ્યું છે એની દુર્લભતાની તો આપણે ઘણી વખત આપણને શૈલેષભાઈએ પણ સમજાવ્યું છે, જૈનેશભાઈએ પણ સમજાવ્યું છે. એમનું હજી પણ એક એક્ઝામ્પલ મને યાદ છે શૈલેષભાઈનું, કે મનુષ્ય ભવ તો મળ્યો, તો જે લોકો આફ્રિકા અને સોમાલિયા ને એ જગ્યાએ હોય છે એને તો આપણે જોઈ શકીએ છીએ કે કેવી સ્થિતિમાં છે. પણ ન્યુયોર્ક જે એક રીતે સમૃદ્ધ જગ્યા કહેવામાં આવે છે, ત્યાં પણ ટાઈમ સ્ક્વેર જેવા પ્રાઇમ એરિયામાં પણ તમને એવા લોકો દેખાશે કે જે એક અપેક્ષા આમ જુઓ તો હોમલેસ છે કે પછી પુઅર છે કેવી રીતે. તો મનુષ્ય ભાવ આટલા જીવયોનીમાં મળવું મુશ્કેલ છે, અને મળ્યું તો એના પછી જો આવું કંઈ મળે તો એનું કોઈ ઉપયોગ થતો નથી. એટલે 10 બોલની એક બોલની ઇમ્પોર્ટન્સ છે. તો હું વાંચતો હતો 8મું બોલ જીનવાણી તણુ શ્રવણ, અને એમાં જે પોઈન્ટ્સ હતા એ મારે ડિટેલમાં કવર કરવા હતા. તો હું આ 10 બોલ બ્રીફલી લઈ લઉં છું ને આપણે 8મા બોલ ઉપર થોડુંક ફોકસ કરશું. તો પહેલું છે મનુષ્ય ભાવ, એટલે કે મનુષ્ય દેહની પ્રાપ્તિ એ અનંત પુણ્યની વૃદ્ધિ થાય ત્યારે જ મળે છે. અને મનુષ્ય ભાવ મળવાના 4 બોલ ભગવાને બતાવ્યા છે. એક છે પ્રકૃતિની બદ્રિકતા, બીજું છે વિનીતતા, ત્રીજું છે સાનુકોષતા એટલે કે અનુકંપા, અને ચોથું છે અમત્સર ભાવ. જ્યારે આ 4 ઘૂંટાય ત્યારે એ જીવને મનુષ્ય ભાવ મળે છે. એટલે હવે પ્રમાદ ને તજો અને પરમાત્માને ભજો. હવે પરમાત્માને આપણા આત્મા પણ પરમાત્મા જેવો છે, એના ઉપર ખાલી કષાય ને વિષયના જે આવરણ છે એ આપણે હટાવવાના છે. એ રીતે એ અપેક્ષા લેવાનું છે. અને કે મનુષ્ય ભાવ જ એક એવો ભાવ છે જ્યાંથી 4 નહીં ને 5 ગતિમાં જઈ શકાય છે.
4 ગતિ તો છે જે ભવ ભ્રમણ કરાવે છે, પણ 5મી ગતિ કઈ? તો જે વન વે છે, મોક્ષ ગતિ. એક વખત મોક્ષ ગયા પછી કોઈ બીજી ગતિમાં જવું પડતું નથી. એટલે 5 ગતિનું જંક્શન એ મનુષ્ય ભવ છે. ઉત્તરાયણ સૂત્રમાં એક પદ છે, હું મૂળ ગાથા નથી બોલતો, હું ખાલી એનું જે ભાવાર્થ છે કહું છું કે ગાઢ કર્મોના વાદળા જ્યારે દૂર થાય એવા ઘણા સમય પછી મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. માટે હે ગૌતમ, હવે પ્રમાદ ન કરો. એટલે કે સમયમ ગોયમ માપમાય, એ મહાવીર સ્વામીએ આગમના આપણે રેફરન્સ જોઈએ તો 36 વખત ગૌતમ સ્વામીને કહ્યું છે. જ્યાં જ્યાં પણ એમણે કીધું છે ત્યારે ગૌતમ સ્વામીએ એને કેવી રીતે લીધું કે એક એક સમય જે મનુષ્ય ભવનો મળ્યો છે, જે આયુષ્યની સ્થિતિ બંધાણી છે, એમાં એક પણ સમય પ્રમાદ કરવા જેવો નથી. સમસ્ત જીવ સૃષ્ટિમાં બધા જીવ શું કરે છે? ખાય, પીએ અને ભોગવે. તો આ મનુષ્ય ગતિમાં ખાધું ઘણું, પીધું ઘણું, ભોગવ્યું પણ ઘણું, અનંતી વાર મનુષ્યનો જન્મ પણ લીધો, પણ બીજા બોલ ન મળવાથી આપણે એ મનુષ્ય ભવને પણ ફોડવી શક્યા નથી. તો હવે જે મનુષ્ય ભવ મળ્યો છે એનો સતત વિચાર કરો કે આપણને કેવી રીતે અહીંયાથી ગાડી આગળ વધારવી છે, પાછળ નથી લઈ જવી. તો પેલો છે મનુષ્ય ભવ, બીજું છે આર્ય ક્ષેત્ર. મનુષ્ય ભવ મળે એમાં આર્ય ક્ષેત્ર મળવું એનાથી પણ અતિ દુર્લભ છે. હવે આર્ય ક્ષેત્રમાં પણ કર્મભૂમિ મળવી અને એ પણ અનંતા પુણ્યના ભાગ્યોદય, એટલે અનંતા પુણ્યના ઉદયથી જ આપણને કર્મભૂમિ મળે છે. આમ તો 56 અંતરદીપના મનુષ્ય છે, 30 અકર્મ ભૂમિના મનુષ્ય છે. એ ખાલી પુણ્યને ભોગવી રહ્યા છે. ખાલી 15 કર્મ ભૂમિમાં પણ મહાવિદ્ય ક્ષેત્રમાં જ સદાકાર ધર્મ પ્રવર્તે છે. 5 ભરત, 5 ઈરવત માં 10 કરોડા કરોડીના જે એક સાયકલ છે, એટલે ટોટલ કાર્ડ 20 કરોડા કરોડીનો જે સર્કલ થાય છે, એમાં ખાલી 2 કરોડા કરોડી સાગરનો જ એવો કાર્ડ છે ત્યાં ધર્મ કરવા મળે છે. આ જે 5 ભરત, 5 ઈરવત ના ક્ષેત્ર છે એના 32,000 દેશ થાય છે, પણ એમાંથી ધર્મ કરવાના માત્ર 25.5 જ આર્ય દેશ છે. આવા સુંદર મજાના આર્ય દેશમાં જન્મી ને આપણે સાચા અર્થમાં આર્ય બનવાનું છે. એટલે જે પણ અનાર્યપણું આપણામાં છે એને દૂર કરી માનવમાંથી મહામાનવ બનવાનું છે. આ થયું બીજું બોલ. ત્રીજું બોલ છે ઉત્તમ કુળ. આર્ય ક્ષેત્રમાં જન્મ થયા પછી ઉત્તમ કુળમાં જન્મ મળવો પણ બહુ મુશ્કેલ છે. એની પણ માટે અનંત પુણ્યવાણી જોઈએ ત્યારે ઉત્તમ કુળમાં જન્મ થાય છે. નીચ અને ઊંચ કુળની સંખ્યામાં કમ્પેર કરીએ તો ઉત્તમ કુળની સંખ્યા બહુ જ અલ્પ છે. એટલે જ ઉત્તમ કુળની મહત્તા અહીંયા દેખાઈ આવે છે. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ગેટ ધેટ. હવે ઊંચ નીચ પણ જાતિથી નહીં પણ ગુણધર્મથી અહીંયા કહેવામાં આવ્યું છે. કર્મ પ્રમાણે આમ જોઈએ તો 4 જાતિઓ થાય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આત્માને જાણે તે બ્રાહ્મણ. કેમ કે બ્રાહ્મણ એટલે પોતાને જે સમજે છે, આત્માને સમજે છે, એ અપેક્ષાએ બ્રાહ્મણ કહેવાય છે. જે અનાથોનું રક્ષા કરે છે તેને ક્ષત્રિય કહેવાય છે. જે નીતિથી વેપાર કરે છે તેને વૈશ્ય કહેવાય છે, અને જે સેવા કરે છે તે શૂદ્ર કહેવાય છે. ભગવાને કહ્યું છે કે જે જપ, સ્મરણ, ધ્યાન, દાન, કીર્તન, વ્રત, નિયમ આદિ કરતો નથી, ખાલી ખાવા પીવા અને ભોગવિલાસમાં જ આનંદ માને છે, એ ભલે જન્મ એનો ઉત્તમ કુળમાં થયો હોય પણ ખરેખર તો એ નીચ કુળનો જ કહેવાય. એટલે કે એમ તો અહીંયા આવે છે આગમાં કે ચાંડાલ સ્વરૂપ કહેવામાં આવે છે, કે ચાંડાલ નો કહેવાય. એટલે જ્યાં સદગુણો રહેલા છે
એ પોતે જ ઉત્તમ કુળનો ઉત્તમ કુળનો ભાગી બને છે. ઉત્તમ કુળમાં પણ જૈન કુળ મળવું એ પણ મહા મુશ્કેલ છે. એટલે જ આ બોલોની દુર્લભતા કહેવામાં આવી છે. ચોથું છે દીર્ઘ આયુષ્ય. ઉત્તમ કુળ મળ્યું, કાર્યક્ષેત્ર મળ્યું, લાંબુ આયુષ્ય મળવું એ પણ દુર્લભ છે. અને લાંબુ આયુષ્ય શેનાથી મળે? તો સત્ય બોલવાથી, જીવ હિંસા ન કરવાથી, સંયમની આરાધના કરવાથી. આ 3 બોલથી લાંબુ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. અને લાંબુ આયુષ્ય મળે ત્યારે એ ખુશામણમાં કે ભોગ ઉપભોગમાં એને વ્યર્થ કરીને જો એમ કહીએ કે પછી વૃદ્ધાવસ્થામાં ધર્મ કરશું તો ત્યારે ઇન્દ્રિયો પણ એટલું સાથ નથી આપતી. એટલે દીર્ઘ આયુષ્યનું કારણ એ નથી કે પાછલી જિંદગીમાં ધર્મ કરવું. દીર્ઘ આયુષ્યનું અહીંયા ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે કે આટલું સમય મળ્યું છે જે આયુષ્ય કર્મની સ્થિતિનું બંધ થયું છે, એ આખું આયુષ્ય કર્મના દરેક સમયમાં ધર્મ કરવા માટે મળ્યું છે. માટે મળેલા દીર્ઘ આયુષ્યનો સદુપયોગ કરી સદગુણોને પ્રાપ્ત કરવામાં જ સાર છે. 5મું છે સંપૂર્ણ ઇન્દ્રિયો. લાંબુ આયુષ્ય મળ્યું પછી 5 ઇન્દ્રિયો પૂરી નિરોગી મળવી કઠિન છે. જે ઇન્દ્રિયો નિરોગી નહીં હોય અથવા તો પૂર્ણ નહીં હોય તો ધર્મ કરવામાં એટલી જે પુરુષાર્થની જરૂર પડશે એ નહીં. એટલે એના માટે વિશેષ પ્રયત્ન કરવું પડશે. જ્યાં લગી ઇન્દ્રિયો નિર્બળ નથી થઈ ત્યાં સુધી ધર્મ કરણી વિશેષ રૂપે કરવાની રહે છે. 6 છે નિરોગી શરીર. પૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ એ સંપૂર્ણ તંદુરસ્ત શરીરની પ્રાપ્તિ એ ધર્મ ક્રિયા કરવા માટે આપણને વધુ પ્રેરણા આપે છે. કેમ કે જ્યાં સુધી શરીરમાં વ્યાધિ, ઉપાધિ આદિ એ જોર પકડ્યું નથી ત્યાં સુધી ધર્મ સહેલાઈથી કરી શકાય છે. પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી જે પણ રોગો છે કે જે પણ વ્યાધિઓ છે એ દબાયેલી રહે છે. પણ જ્યારે પાપના કર્મનો ઉદય થાય ત્યારે એ બધા શરીરને તકલીફ આપવા માટે ઊભા થઈ જાય છે. શરીરમાં રોગ હોય તો ધર્મ કરવાનું ડિફિકલ્ટ થઈ જાય. જ્યારે 5 ઇન્દ્રિયો અને નિરોગી શરીર હોય ત્યારે કોઈ પણ કાર્ય કરવામાં સહેલાઈ થાય છે. એવી જ રીતે ધર્મ કરવામાં પણ એ સહેલાઈ થઈ જાય છે. 7મું છે સદગુરુનું સંગ. કેમ કે જો મનુષ્ય થયા, ઇન્દ્રિયો મળી, આર્યક્ષેત્ર મળ્યું, પણ જો ગુરુનો સંગ ન થયો તો પછી સદગુરુ જે આપણને ગુણ આપણામાં છે પ્રગટ કરી બતાડે એનો લાભ મળતો નથી. ગુરુ એનું મિનિંગ જ એ છે કે અંધકારથી પ્રકાશ તરફ જે લઈ જાય તે જ સાચા ગુરુ છે. અને એ ગુરુ સદગુરુનો સંગ આપણને પોતાને પણ 10 ગુણોની પ્રાપ્તિ કરાવે છે. હવે 10 ગુણો ભગવતી સૂત્રમાં બીજા અધ્યયનના 5મા શતકમાં ભગવાને કયા છે એનો ભાવાર્થ કહી જાઉં છું કે 10 ગુણો કયા. તો પહેલું છે શ્રવણ, બીજું છે જ્ઞાન, ત્રીજું છે વિજ્ઞાન. હવે વિજ્ઞાન અહીંયા શું છે? તો વિશેષ રૂપે જ્ઞાનને ધારણ કરવું. ગુરુ ભગવાન તો ઘણી વખત વ્યાખ્યાનમાં કે શ્રોતા બનો, શ્રોતાથી જ્ઞાતા બનો ને જ્ઞાતાથી વિજ્ઞાતા બનો. કે સાંભળ્યું, હવે સાંભળીને જ્ઞાનમાં લઈ આવો અને પછી વિશેષ રૂપે આચરણમાં પણ લઈ આવો. એટલે પેલું છે શ્રવણ, બીજું જ્ઞાન, ત્રીજું વિજ્ઞાન, ચોથું છે પચખાણ, 5મું છે સંયમ, 6થું છે આશ્રવ રૂંધન.
એટલે કે એક વખત આપણે પચખાણમાં આવ્યા, સંયમમાં આવ્યા, એટલે જે આશ્રવ આવતા હતા એનું ઓટોમેટિકલી ત્યાં રુંધન એટલે કે કટ ઓફ થઈ જાય. 7મું છે તપ, 8મું છે વ્યવધાન. વ્યવધાન એટલે હવે વ્યવધાન પણ આગમનું જે ભાષા છે વોદાન શબ્દ આવે છે. એમાં એવી રીતે સમજવાનું કે વ્યવધાન એટલે વિશેષ રૂપે ત્યાગ કરવું. તો ગુજરાતી શબ્દમાં આપણે જોઈએ તો પેલું આમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો આદાન. આદાન એટલે ગ્રહણ કરવું. એનું ઓપોઝિટ થાય આઈ થિંક આદાન. I'll try to find the exact word. આદાન પછી અસ્વીકાર થાય. પ્રદાન અને વ્યવદાન. એટલે પ્રદાન નું પણ એક બીજું શબ્દ આવે છે. I'll try to find it in the book. એટલે આદાન એ ગ્રહણ કરવું, પ્રદાન એટલે છોડવું અને વ્યવદાન એટલે વિશેષ રૂપે છોડવું. વિશેષ રૂપે છોડવું એટલે શું? તો એ સંજ્ઞાને તોડવી. જો આહાર છોડ્યું તો બીજા દિવસે એ આહારની પાછી ઈચ્છા થશે, પણ જો આહારની સંજ્ઞાને તોડ્યું તો એ સંજ્ઞાને તોડ્યા પછી એને એ આહાર પ્રત્યે જે આપણની લાલસા છે, લોલુપતા છે એ ઘટી જશે અથવા સંપૂર્ણપણે જે નીકળી જશે. એ અપેક્ષા એ વ્યવધાન. 8મું છે વ્યવધાન. 9મું છે અક્રિયાવંત. અક્રિયાવંત એટલે કે એક અપેક્ષા કૌશક કે કાર્યોત્સક પણ લઈ શકીએ કે કોઈ પણ ક્રિયામાં ભળે નહીં, એ પોતાની આત્મામાં રમણતા કરે, આવા ગુણો. અને 10મું છે મોક્ષ. તો આ 10 ગુણો આપણને સદગુરુના સંગથી મળી શકે છે. એટલે સાધુ નું સત્સંગ, સંગ અને દર્શન, એનાથી આ મોટા લાભો કહેવામાં આવ્યા છે. હવે 8મું છે શાસ્ત્ર શ્રવણ. હવે સદગુરુનો યોગ હોય પણ સાંભળવા જ ન જઈએ અથવા તો એમનું સાંભળીએ જ નહીં, અથવા તો જે 10 બોલ કયા છે એમાંથી આપણને શ્રવણ, જ્ઞાન ને વિજ્ઞાન અને પછી આગળ વધતા પચખાણ, સંયમ અને આશ્રમ વૃંદન એ બધું જો ન કરીએ તો પછી ગુરુ હોય તો પણ શું, ગુરુ ન હોય તો પણ શું. એટલે ગુરુ મળી ગયા પછી શ્રવણ કરવું. હવે શ્રવણ જે છે એમાં સ્પેશિયલી એ રીતે કહેવામાં આવ્યું છે કે શ્રોતાના 21 ગુણો હોય છે. મારે આ ટોપિક ડિટેલમાં લેવું છે કે શ્રોતાના 21 ગુણ કયા. કેમ કે હું પણ શ્રોતા છું, તમે પણ શ્રોતા છો. આપણે જ્યારે પણ શ્રોતા બનીએ છીએ ત્યારે આ 21 ગુણોને આપણને આપણા સ્કેલ પર મૂકવાનું છે કે મારામાં આ ગુણો છે, હું આવી રીતે શ્રોતા બનીને શ્રવણ કરી રહ્યો છું કે કરી રહી છું કે નહીં. એ આપણે આપણાને તપાસવાનું છે. જેવી રીતે ખોરાક સારો મળે તો શરીર પણ સારું રહે, એવી જ રીતે જો શ્રવણ પણ સારું મળે એટલે સાંભળવા માટે સારું મળે તો આપણી વિચારધારા સારી બને. અને જો વિચારધારા સારી બનશે તો આચરણ પણ સારું થશે. એક વખત વિચારધારા સવળી થઈ આપણી આચરણમાં એ દેખાઈ જ જશે. ગુરુ ભગવાન તો જ્યારે યશોભદ્ર અને દેવભદ્રનું અધિકાર પ્રવચનમાં કહેતા હતા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે બેઉ બાલુડાને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને જ્યારે પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે પિતાએ એમના ઝરૂખેથી જ્યારે જોયું કે મારા બેઉ બાળકો આવી રહ્યા છે પણ આજે એમની ચાલ બદલાઈ ગઈ છે, એમની ચાલમાં વિવેક આવી ગયો છે. તો કહેવાનો અર્થ કે એક વખત શ્રવણ કરશું, એને સાંભળશું, એ આપણી વિચારધારામાં આવશે, વિચાર સારા થશે તો આચરણમાં આવીને જ રહેશે. જેવી રીતે ગાય અને બળદને આપણે જોયું છે ઇન્ડિયામાં ઘણી વખત કે પહેલા તો જ્યારે ઘાસ આપવામાં આવે ત્યારે એ લોકો ખાઈ લે અને પછી એને શું કરે, વાગોડે. તમે જોયું હશે કે ઘાસ એક મૂક્યું, ખાઈ લીધું અને પછી કલાક, 2 કલાક, 3 કલાક ખાવામાં કેટલી વાર લાગી? 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ. અને પછી વાગોડ્યું કેટલી વખત? તો કલાકોના કલાકો. એવી જ રીતે 1 કલાકનું શ્રવણ એ આપણા બાકીના 23 કલાક માટે, જેવી રીતે ફોનની બેટરી ચાર્જ થાય 1 કલાક માટે અને 23 કલાક આપણને સાથ આપે, એવી રીતે 1 કલાકનું શ્રવણ
અને હું અહીંયા શ્રવણમાં વાંચન પણ એડ કરું છું કે જો શ્રવણનો લાભ ન મળે તો વાંચન કરો. 1 કલાકનું જે વાંચન હશે એ તમારા મનોસ્મૃતિમાં 23 કલાક સુધી પ્રોસેસિંગ ચાલ્યા કરશે, એના ઉપર મનન ને ચિંતન ચાલ્યા કરશે, તો વિશેષ ભાવ આવશે ને આવશે જ. તો બીજું એક ફાયદો શું, સાંભળવાથી શું આપણને કરવા યોગ્ય છે, શું આદરવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, એ બધાનો વિવેક થાય છે. જો એક વખત આપણને ગુરુ ભગવંતો પાસેથી સાંભળવા મળ્યું કે જતનાથી ચાલવું જોઈએ, તો વિચાર કરો કે એક વખત એ આપણામાં ઘૂંટાઈ ગયું, પછી આચરણમાં આવ્યા વગર રહેશે? પછી ક્યારે એવું થશે કે ચાલતા ચાલતા નજર નીચે ન જાય? એ સ્વાભાવિક રીતે આપણા સ્વભાવમાં આવી જશે. હવે સાંભળનારના 21 ગુણો એટલે કે શ્રોતાના 21 ગુણોમાં પહેલું જ છે which made me think a lot is પહેલો પોઈન્ટ છે ધર્મનો પરીક્ષક હોવો જોઈએ. વિચાર કરો, જે શ્રોતા એટલે કે કામ શું કરી રહ્યો છે હમણાં સાંભળવાનું, પણ એનો ગુણ શું હોવો જોઈએ કે ધર્મનો પરીક્ષક હોવો જોઈએ. જે પણ સાંભળ્યું એના ઉપર વિશેષ સમજણ લઈ એની ચકાસણી કરે, એને સમજે, અને જો પણ કઈ જિજ્ઞાસા જાગે, મનમાં વિચાર જાગે, એનો ખુલાસો કરીને કામ પોતાનું પાકું કરે. એટલે ધર્મનો પરીક્ષક હોવો જોઈએ. બીજું પોઈન્ટ જે શ્રોતાનો ગુણ છે એ છે દુઃખનો ડર હોય. દુઃખનો ભય ન હોય એમ નથી, ડર હોય. એટલે કે જો હું આ કાર્ય કરીશ એનાથી જે કર્મનું બંધ થશે એનાથી મને વધુ દુઃખ ભોગવવા પડશે, અથવા જે હમણાં કર્મનો ઉદય આવ્યો છે એ હું સરળતાથી નહીં સ્વીકારું, તો એમાં આર્ત અથવા રૌદ્ર ધ્યાન કરવાથી જે બીજા દુઃખ એટલે બીજા કર્મોનું બંધ થશે એ મને દુઃખ અપાવનારું થશે, એને ડર હોય, ચિંતન હોય. ત્રીજું છે સુખનો અભિલાષી હોય. સુખનો અભિલાષી એટલે ભૌતિક સુખ નહીં, પણ પોતાની આત્માના સુખનો અભિલાષી હોય. એને સંપૂર્ણ શ્રદ્ધા હોય કે આત્મિક સુખ એ જ સાચું સુખ છે. બીજું છે બહાર પૌદ્ગલિક છે, એ સુખનો આભાસ છે, એ મારા પુણ્યને લીધે જ એ મને સુખ આપી રહ્યો છે અથવા સુખનો આભાસ કરાવી રહ્યો છે. એક જ રૂમમાં 2 વ્યક્તિ બેઠા હોય અને જો પંખો ચાલતો હોય તો એકને એ ગમતું હોય અને બીજાને ઠંડીને લીધે અકળામણ થતી હોય કે ક્યારે ઉઠીને પંખો બંધ કરું, તો વિચાર કરો, એકને સાતા રૂપે જે લાગે છે એ બીજાને અસાતા રૂપે લાગે છે. એવા તો ઘણા એક્ઝામ્પલ આપણે પહેલા પણ લીધા છે કે જે પણ આપે છે એ સુખ નથી આપતો, એ ખાલી પુણ્યના ઉદયનો નિમિત્ત બનીને આપણને આભાસ કરાવી રહ્યો છે. એ સુખ ક્ષણિક છે, જ્યારે આત્માનો સુખ અનંતું છે. સ્વરૂપ જે ભાવ એમાં રહેલા છે એને ગ્રહણ કરે. 5મું છે મનન કરતા હોય. જેવી રીતે આપણે સમજી ગયા કે જે પણ વાંચ્યું હશે એના ઉપર કોન્સ્ટન્ટ ચિંતન રહેશે. હું તો બહુ સિમ્પલ, કેમ કે આ મારો જાત અનુભવ છે કે મૂવી હું 3 કલાકની જોઉં, પણ ચાલે પછી 3 દિવસ એના ગીત મગજમાં ચાલતા હોય, એનું સીન મગજમાં ચાલતું હોય, એના ડાયલોગ મગજમાં ચાલતા હોય ને, એટલે એક મૂવી જોઈ 3 કલાક, પણ એ 3 દિવસ કે 5 દિવસ કે 10 દિવસ ચાલતી હોય. તો એવી જ રીતે જો શ્રવણ કરશું, જો વાંચન કરશું ધર્મનું, તો એનું પણ મનન થયા વગર રહેશે નહીં. એટલે મનન કરતા હોય. 6ઠું છે ધારણ કરનાર હોય. જે પણ ધર્મનું જ્ઞાન મળ્યું, એટલે ગોઈંગ બેક ટુ ગુરુ સંઘના 10 પોઈન્ટ્સ, એમાં 4થું છે પચખાણ, 5મું છે સંયમ, એ 2 ને ધારણ કરનાર હોય. 7મું છે એ જ્ઞેય અને ઉપાદેય નો જ્ઞાતા હોય. આ 9 તત્વોમાં આપણે પાઠશાળામાં પણ જાણી ગયા છીએ કે 9 તત્વોમાં જાણવા જેવા કયા છે, છોડવા કેવા ગયા છે, અને ઉપાર્જન કરવા જેવા કયા છે, એનો જ્ઞાતા હોવો જોઈએ. 8મું છે નિશ્ચય અને વ્યવહારનો જ્ઞાતા હોય. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે નિશ્ચયથી, એટલે કે ધર્મના મૂળ સ્વરૂપે જે આપણને કરવાનું છે એ તો કરવાનું છે, પણ વ્યવહારમાં પણ
એ ધર્મનું પ્રતિબિંબ દેખાવું જોઈએ. પણ વ્યવહારમાં છીએ એટલે આપણે જે વ્યવહારની રૂપે જે કહીએ એમાં એનો એ જાણકાર હોય. ફોર એક્ઝામ્પલ, સમજો કે 6 માં 5 ઓછી હોય અથવા તો 6 ને 5 થઈ હોય અને કોઈ તમને પૂછે કે શું સમય થયો, તો નિશ્ચયથી 6 ને 5 જ થયા છે, પણ તમે કહો કે 6 વાગ્યા, તો એ ખોટું થયું? ના, વ્યવહારની દ્રષ્ટિએ ખોટું નથી થયું, એ મૃષાવાદ નથી કહેવાતું. હા, ઇફ યુ explicitly or purposefully say something wrong, એ ખોટું થયું. પણ આ જે છે વ્યવહારની અપેક્ષાએ ખોટું નથી. એવી રીતે વ્યવહારમાં જ્યારે કંઈ કહેવાનું આવે જ્યાં આપણને ન બોલવાનું હોય ત્યારે મૌન ધારણ કરી લેવું. તો એવી રીતે નિશ્ચય અને વ્યવહારનો જ્ઞાતા હોય. 9મું છે વિનયવંત હોય. વિનય એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એ ગુણ કેળવવો પણ બહુ જ ડિફિકલ્ટ છે. જ્યારે પણ વિનય અથવા વિવેક આવે તો વચમાં માન સંજ્ઞા આવીને એના ક્રોસ રોડ્સ ઉપર આવી જાય છે. એટલે માન જેટલું શાંત થશે એટલું જ વિનય ને વિવેક પણ વધશે. એ ટોપિક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વિનયના ગુણ છે, વિવેકના ગુણ છે, આપણે અવસરે લઈશું. 10મું છે અવસરનો જાણકાર હોય. જે હમણાં થઈ રહ્યું છે, જે અવસર છે, જે સિચ્યુએશન છે એ પ્રમાણે વર્તવું જોઈએ. એટલે ઘણા લોકોને આપણે કહીએ ને ઇન્ડિયામાં આદત હોય કે આગમાં ઘી નાખવા વાળા હોય, એટલે કે જે પ્રોબ્લેમ ચાલતું હોય એમાં બીજું પ્રોબ્લેમ એડ કરવા વાળા હોય. એવું આપણને થવું જોઈએ નહીં. અને સાંભળવા વાળો હોય એ જુએ કે સિચ્યુએશન શું છે. મેં આઈ થિંક પહેલા પણ સ્વાધ્યાયમાં વાત કરી હતી કે ગુજરાતમાં એક આચાર્ય હતા જેમણે 32 આગમ નું જ્ઞાન હતું અને એક વખત વ્યાખ્યાનમાં એમણે કોઈક આગમની વાત કરી હશે અને પછી વ્યાખ્યાન પૂરું થતા એક બાઈ એમના દર્શનાર્થે આવ્યા અને એમણે કહ્યું કે ગુરુ ભગવાન, તમે આજે વ્યાખ્યાનમાં આ આગમનું જે આ વાત કરી હતી મારા જાણ પ્રમાણે આમ નથી ને આમ છે, પણ જો મારી ભૂલ થતી હોય તો હું ક્ષમા માંગુ છું. ખાલી આ મારે તમારું ધ્યાન આ બાબતમાં દોરવું હતું અને જાણવું હતું કે કદાચ મારી સમજણ ખોટી હતી કે એક્ઝેક્ટ વોટ ઇઝ ધ કરેક્શન. એટલે થઈ ગયું વાત. પછી આચાર્ય ભગવંતે આગમમાં જોયું તો હા, જે મૂળ પાઠમાં એમનું જે હતું, જે એમને ભૂલ કરી હતી એમને સમજાઈ. હવે બીજા દિવસે વ્યાખ્યાનમાં એમણે એક વાત કબૂલ કરી કે આ વ્યાખ્યાનમાં મારાથી કાલે જે કહેવાયું હતું એમાંથી આમ નહીં ને આમ હતું. અને પછી તપાસ કરી કે બાઈ કોણ છે, ત્યારે ખબર પડી કે એ બાઈને લખતા કે વાંચતા નથી આવડતું, પણ સાંભળીને આટલા વ્યાખ્યાન કે વાંચણીથી એમણે 32 આગમનું જે સાર છે એ એમણે સમજ્યું છે. તો વિચાર કરો. પણ એ ત્યાં ને ત્યાં એમણે સેક્શન નહીં લીધું. વ્યાખ્યાન પૂરું થઈ ગયું પછી દર્શનાર્થે જઈને એમણે વિવેકપૂર્વક એમને ચોખવટ કરી. એટલે જ પહેલો પોઈન્ટ પાછો અહીંયા આવે છે કે ધર્મ પરીક્ષક હોય. એવી જ રીતે અહીંયા 10મું અવસરનો જાણકાર હોય. જે અવસર છે, જે સિચ્યુએશન છે એ પહેલા સમજે અને પછી એમાં કેવું વર્તન કરવું જોઈએ એ પ્રમાણે વર્તન કરે. 11મું છે દ્રઢ શ્રદ્ધાવંત હોય. દ્રઢ શ્રદ્ધાવંત, ખાલી શ્રદ્ધાવંત નથી કીધું, કેમ કે શ્રદ્ધાવંત ખાલી કીધું હોય તો આજે શ્રદ્ધા વધુ હોય, ત્યારે કાલે થોડીક વચ્ચું કંઈક સિચ્યુએશન આવી ગઈ, ગુસ્સો આવી ગયો તો વળી પાછું ઉપર નીચે થઈ જાય. એવું થવું જોઈએ ને. દ્રઢ શ્રદ્ધાવંત હોવો જોઈએ. 12મું છે ફળમાં નિશ્ચયવંત હોવો જોઈએ. એટલે શું કે જે મેં કર્મ કર્યા છે એ જ ઉદયમાં આવે છે ને એનો ભોગવટો થઈ રહ્યો છે અથવા તો એ આવ્યા છે એ ફળમાં એને નિશ્ચયપૂર્વક શ્રદ્ધા હોય. એવી જ રીતે ધર્મની કરણી કરતો હોય તો એના ફળમાં પણ નિશ્ચયવંત હોય. ફળની આશા એ ન કરે પણ એ ફળમાં શંકા પણ ન લાવે. આપણે જેનેશભાઈએ પણ એક બે એક્ઝામ્પલ આપ્યા હતા કે જ્યારે શંકા થઈ ત્યારે નિયાણું કર્યું તો એ વાસુદેવ થયા અથવા તો નરક ગતિમાં ગયા. એટલે કે એક શંકાને લીધે પણ મિથ્યાત્વમાં જીવ જઈ શકે છે.
તો 12મું પોઈન્ટ છે ફળમાં નિશ્ચયવંત હોય. જે પણ કાર્ય કર્યું એનું જે પણ ફળ છે એનું સમજણ એને હોય, એમાં પછી શંકા ન હોય. 13મું છે ઉત્કંઠા વાળો હોય. ટાઈમ ચેક. તો 9:57 થયા છે. હું ક્વિકલી આ પોઈન્ટ કવર કરી લઉં છું, પછી આગળનું આપણે અવસરે લઈશું. તો 13મું છે ઉત્કંઠા વાળો હોય. ઉત્કંઠા એટલે શું? In a way excitement, but it is more of the energy to learn more. એને ઉત્કંઠા હોય કે આજે મારે આ જાણવું છે, કે આજે મારે આટલું કરવું છે. એની જે જાગૃતતા હોય, એની જે અચરજ હોય, જેની ઇન્ટરેસ્ટ હોય, એ એવો હોવો જોઈએ. 14th રસગ્રાહી હોવો જોઈએ. રસગ્રાહી એટલે કે જે પણ ગુણ, અથવા તો ગુણગ્રાહી પણ કહી શકીએ ને રસગ્રાહી પણ કહી શકીએ, કે જે ગુણ છે સામા વ્યક્તિમાં, કે જે પણ ગુણ દેખાતા હોય પણ પર ગુણનો અભિલાષી હોય, એટલે કે એ ગ્રાહી હોય અને સ્વદોષનો ચિંતવનાર હોય. તો 14મું પોઈન્ટ છે રસગ્રાહી હોવો જોઈએ. 15મું છે સુખ, માન, કીર્તિ આદિનો ઈચ્છા રહિત હોવો જોઈએ. આ તો વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. સુખ અહીંયા ભૌતિક સુખની વાત કરી છે. માન અને કીર્તિ એનાથી ઈચ્છા રહિત હોવો જોઈએ. 16મું છે મોક્ષાભિલાષી હોવો જોઈએ. મોક્ષની અભિલાષા કરવા વાળો હોવો જોઈએ. 17મું છે તન, મન અને ધનથી યથા યોગ્ય સહાયક હોય. જે પણ સ્વધર્મી હોય એમને જ્યાં પણ જરૂર પડે એવી રીતે, અથવા તો વડીલ હોય કે કોઈ સાધુ હોય, એમની વયાવચનું હોય, જેવી રીતે પણ તન, મન અને ધનથી યથા યોગ્ય સહાયક હોય. 18મું છે વક્તાનું મન પ્રસન્ન રાખનારો હોય. આ વ્યવહારની દ્રષ્ટિએ જે પણ વક્તા છે, અહીંયા ગુરુ ભગવંત હોય કે જ્ઞાની હોય, એમનું મન પ્રસન્ન રાખનારો. જો વચવચમાં ટકોર કરે, ક્વેશ્ચન કરે, ઓબ્જેક્ટ કરે, એવો એને હોય તો પછી પહેલો પોઈન્ટ જ નેગેટિવ થઈ જાય, ધર્મનો પરીક્ષક ન કહેવાય. એટલે એ અપેક્ષાએ વક્તાનું મન પ્રસન્ન રાખનારો હોય. 19મું છે ચિંતન કરનાર હોય. Just to repeat and emphasize this point again and again, કે ચિંતન કર્યા વગર, આ મનન અને ચિંતન કર્યા વગર આગળ વધી શકાતું નથી. This has, અને એટલે જ અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે, કે અનુપ્રેક્ષા શું? એ પોતે કરવા જેવું છે. whatever has been done. એક સિમ્પલ લોગ રાખવું હોય તો આખા દિવસમાં મેં ક્રોધ કેટલો કર્યો, વિભાવ દશામાં કેટલો ગયો, અને ક્યાં મારે how could I have improved my posture or improved my wordings or improved my expressions, or where I could have taken a pause not to say something where I said it. એક વખત બોલી ગયા, જ્યાં સુધી નથી બોલ્યા તો શબ્દોના રાજા છીએ, બોલી ગયા પછી એ શબ્દોના ગુલામ છીએ. એ અપેક્ષાએ કેવું વર્તન હોવું જોઈએ એ આપણે પોતે જોવાનું છે. તો 19મું છે ચિંતન કરનાર હોય. 20મું છે ધર્મ કથા કરી પ્રેમ ઉત્પન્ન કરનાર હોય. એટલે ધર્મ કથા કરે, જ્યાં તુંગ્યા નગરીના શ્રાવકોનું પણ મહાવીર સ્વામીએ વખાણ કર્યા. કેમ કે જ્યારે પણ બે જ્ઞાની ત્યાં મળતા હતા, બે શ્રાવક મળતા હતા, તો ધર્મ કથા જ કરતા હતા. અને ધર્મ કથા કરો તો એમાંથી ક્યારે પણ દ્વેષ કે ક્રોધ ઉત્પન્ન થાય નહીં, એનાથી પ્રેમ ઉત્પન્ન થાય અને આત્માની પ્રસન્નતા થાય. અને 21મું છે સર્વે શુભ ગુણોનો ગ્રાહક હોય. જે પણ શુભ ગુણો દેખાય એનો ગ્રાહક હોય છે. તો આ 21 ગુણો શ્રોતામાં હોય તો એ બરાબરનો શાસ્ત્ર શ્રવણ કરનાર કહેવાય છે, એટલે કે 8મું ગુણ. અને એ જ વ્યક્તિ આ બધું જ્ઞાન છે એને બરાબર પચાવી શકે છે. એટલે ક્યારે પણ એ વિભાવ દશામાં ન જાય, ઉપરૂપણા ન કરે, ભગવાનની વાણીમાં શંકા ન આણે, બરોબર પચાવવું હશે તો આ 21 ગુણો જોઈશે. તો આઈ જસ્ટ વેન્ટ થ્રુ વેરી ક્વિકલી. આ મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કેમ કે સારો શ્રોતા થવો, સાચો શ્રોતા થવા માટે પણ આપણે આ પોઈન્ટ્સ મૂકવાના છે.
હવે આગળ છે 9મું શુદ્ધ શ્રદ્ધા, 10મું છે વીર્યનું સ્ફુરાયમાન, એ પછી અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે તસ્મિચ્છામિ દુક્કડમ. કોઈને મારી કઈ ભૂલ થઈ હોય તો કમાવું છું.